રામ રામ, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું આપનો કૃષિ મિત્ર કેવલ વગાસિયા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપને જણાવતા આનંદ થાય છે કે ટૂંક જ સમયની અંદર આપણી યુટ્યુબ ચેનલની અંદર 10,000 જેટલા સબસ્ક્રાઈબર ખેડૂત મિત્રો થઈ જવાના છે. જો આપ અમારા વિડીયોને પહેલી વાર જોતા હોય અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેતી જગતની વાતો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપને નમ્ર વિનંતી છે કે આપ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજા ખેડૂત ભાઈઓને જો આ વિડીયો સારો લાગે તો શેર કરવા આપને નમ્ર વિનંતી છે. તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ઘણા બધા ખેડૂત ભાઈઓના અમને ફોન હતા, કારણ કે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આગળ પાછળ વાવણી થવાના કારણે ઘણા બધા ખેડૂત ભાઈઓને 20, 25, 30 દિવસની મગફળી છે, ઘણા બધા ખેડૂત ભાઈઓને 40 થી 50 દિવસની મગફળી છે. તો પહેલા આપણે આપણી મગફળીની પરિસ્થિતિને સમજવું જોઈએ અને ત્યારબાદ જો આપણા ખેતરની અંદર આપણે કોઈ પણ પ્રકારની દવા લાવી અને ખર્ચો કરીએ તો એ ખર્ચો આપણને લેખે લાગતો હોય છે ખેડૂત મિત્રો. એટલે ખાસ વ્યવસ્થિત માહિતીને સાંભળજો. તમારા મગફળીના પાકની અંદર જો આ પ્રકારના પ્રશ્ન હોય તો વિડીયોની અંદર આગળ આપવામાં આવતી માહિતી જે છે એ માહિતી લઈ અને ત્યારબાદ જો આપ માવજત કરશો તો આપને પરિણામ પણ ખૂબ સારા મળશે. તો સૌપ્રથમ તો આજનો પ્રશ્ન લઈએ કે સૌથી વધારે નિંદામણની જે સમસ્યા છે, કારણ કે ખેડૂત મિત્રોને બીક લાગતી હોય છે કે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓને મગફળી 40-50 દિવસની થઈ ગઈ છે અને ખૂબ એવા સારા પ્રમાણની અંદર વરસાદ પડ્યા થયો છે, વરસાદ રોકાવાનું નામ નથી લેતો. માણ ખરાડ મળે, માણ કામ કરવા જઈએ તો પાછો વરસાદ આવે અને ખેતરની અંદર નકરું ખડ નીકળી ગયું છે. મગફળીના ઊભા પાકની અંદર નિંદામણની અંદર ખાસ કરીને કારિયું, ખારિયું, હાટોડો, લૂણી, લૂણો, કોંગ્રેસ ઘાસ, શેષમૂળ એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા નિંદામણો છે. પરંતુ અત્યારે જો જે ખેડૂત ભાઈઓને મગફળીની અવસ્થા 2 મહિનાની આસપાસની હોય અને તેની અંદર નિંદામણ હોય તો ખાસ કરીને નિંદામણ નાશક દવા છાંટવાની અંદર તમારે એવી દવા સિલેક્ટ કરવાની છે કે એ દવા છે એ તમારા પાછળના પાકને છે, એટલે કે શિયાળાની અંદર તમે ચણા કરવાના હોય, જીરું કરવાના હોય કે ડુંગળી કરવાના હોય તો એ પાક ઉપર ઉગાવાની જો એની આડઅસર ન આવે તો એવી નિંદામણ નાશક દવાનો આપણે વપરાશ કરવો જોઈએ. તો એવી નિંદામણ નાશક દવા કઈ છે જે અત્યારે આપણે માર્કેટની અંદર મળે છે? તો એ દવાનું નામ છે ખેડૂત મિત્રો ધાનુકા કંપનીનું પર્જ. આ પર્જ દવા છે સાંકડા અને ગોળ પાન મગફળીની અંદર ઉગતા નિંદામણોને કંટ્રોલ કરે છે અને સાથે સાથે એની સોઇલ રેસિડ્યુ ઇફેક્ટ ન હોવાના કારણે શિયાળુ મોલાઈટની અંદર તમે ડુંગળી કરવાના હોય, ચણા કરવાના હોય કે ધાણા કરવાના હોય કે ઘઉં કરવાના હોય તેની અંદર તમારે ઉગાવાનો પ્રશ્ન આવશે નહીં. કારણ કે માર્કેટની અંદર ઘણી બધી દવા એવી આવે છે કે જેના કારણે કે એ દવાના છંટકાવ બાદ 70 થી 85 દિવસ સુધી છે એ નવી મોલાયત એટલે કે નવો પાકનું આપણે વાવેતર કરી શકતા હોતા નથી. એટલે ખાસ ખેડૂત મિત્રો તમે અત્યારથી કાળજી લેજો. બાકી જો ભૂલથી ને એવી દવાઓનો છંટકાવ થઈ ગયો અને તમારી મગફળી 2 મહિનાની આસપાસની હોય અને એની અંદર છંટકાવ કર્યો હોય ત્યારબાદ નવું વાવેતર કરવાનું થશે ત્યારે ઉગાવાનો પ્રશ્ન તમારે 100% આવશે. અને જો આ ઉગાવાનો પ્રશ્ન તમારે ન આવવો દેવો હોય તો ખાસ ધાનુકા કંપનીનું પર્જ 40 મિલી પ્રતિ પંપે તમે વપરાશ કરશો તો નિંદામણોનો તો સફાયો થશે જ, પરંતુ પાછળના પાકને કોઈ પણ પ્રકારની આડઅસર થશે નહીં. સાથે સાથે આપણે વાત કરીએ તો ટૂંક સમયની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોના ફોટા વોટ્સઅપની અંદર અમને આવ્યા હતા કે ઘણા બધા વિસ્તારની અંદર કાળી ફૂગ કે જેને એસ્પરજીલસ નાઇજર કે જેમનું નામ છે એ પ્રકારની ફૂગ છે અને એના કારણે છે એમના ખેતરની અંદર મગફળીના છોડવા ઊભા સુકાઈ રહ્યા છે, કે જેને આપણે દેશી ભાષાની અંદર સુકારો, કાળી ફૂગ કે મૂળનો કોહવારો કે આપણે આ પ્રકારના રોગોથી અલગ અલગ વિસ્તારની અંદર આપણે એને કહેતા હોઈએ છીએ. તો એ એસ્પરજીલસ નાઇજર ફૂગ છે મિત્રો કે એના માટે એટલે એની આપણા મગફળીના પાકની અંદર જો આવી ગઈ છે તો એને રોકવા માટેના બેસ્ટમાં બેસ્ટ ફૂગનાશક આપણે કઈ વાપરવી જોઈએ? તો ખાસ કરીને એસ્પરજીલસ નાઇજર છે મૂળિયા દ્વારા એટલે કે મૂળિયાની અંદરથી પ્રશ્ન આવતો હોય છે અને ખાસ કરીને જમીનનું તાપમાન 28 ડિગ્રીની ઉપર જાય ત્યારે છે આ એસ્પરજીલસ નાઇજર એટલે કે કાળી ફૂગનું નુકસાન વધુ પ્રમાણની અંદર જોવા પડતું હોય છે. કારણ કે વરસાદ રોકાશે, ખરાડ થશે, તડકા પડશે અને તડકા પડવાની સાથે જો જમીનનું તાપમાન 28 ડિગ્રીની માથે ગયું તો જે બિયારણની અંદર, કારણ કે એસ્પરજીલસ નાઇજર એટલે કે કાળી ફૂગ છે એ બીજજન્ય ફૂગ છે, એટલે કે જે દાણાની અંદર આ ફૂગના બીજાણુ હશે એ દાણાને છે એ નુકસાન કરવાનું ચાલુ કરી દેશે અને આપણો મગફળીનો છોડવો છે એ સુકાવાનું ચાલુ થઈ જશે. એટલે ખાસ ખેડૂત મિત્રો આગમચેતી રૂપે ક્યાંક જો તમને મગફળીના આપના પાકની અંદર આ પ્રશ્ન દેખાતો હોય તો ટેકનિકલની અંદર જો વાત કરું તો કાસુગામાઇસિન અને થાયોફિનાઇડ મિથાઇલનું કોમ્બિનેશન આવતી દવા છે, એટલે કે એ દવાનું નામ છે જેનેટ.
આ જેનેટ દવા છે એનો વપરાશ આપણા મગફળીના પાકની અંદર જો ખૂબ જ વધારે પ્રમાણની અંદર કાળી ફૂગનું નુકસાન હોય તો 40 મિલી પ્રતિ પંપ પ્રમાણે તમારા મગફળીના પાકની અંદર છંટકાવ કરી દેવાનો છે. અને તેના કારણે મોટામાં મોટો ફાયદો એ થશે કે 5 જ દિવસની અંદર તમારે જે આ છોડવા છે કે જે કાળી ફૂગના કારણે સુકાઈ રહ્યા છે એ છોડવા છે એ રિકવરીમાં આવવાનું ચાલુ થઈ જશે અને નવા છોડવા જવાનું બંધ થઈ જશે. તો જે ખેડૂત મિત્રોને 35 થી 45 દિવસની આસપાસની મગફળી થઈ છે અને તેની અંદર સુયા અને ફાલ બેસવાનું ખૂબ જ સારા પ્રમાણની અંદર ચાલુ થઈ ગયું છે, તો એના માટે ખેડૂત મિત્રો હજી વધારે જેની અંદર ફ્લાવરિંગ અને સુયા બેસે તો એના માટે છે એ આપણે 1261 કરીને માર્કેટની અંદર ખાતર આવે છે સરદાર કંપનીનું કે જેનું પંપે 100 ગ્રામ, કારણ કે 1261 નો જે ગ્રેડ છે એ છોડને મગફળીના પાકની અંદર છે એ ફ્લાવરિંગ વધારવાનું અને સુયા બેસાડવાનું કામ કરતું હોવાથી 1261 નામનો જે ગ્રેડ છે એનો આપણે વપરાશ કરવો જોઈએ. અને સાથે સાથે એમિનો એસિડ અને પેપ્ટાઇડ બેઝ જે પ્રોડક્ટ માર્કેટની અંદર તમને સારી મળતી હોય, જે હું તમને રિકોમેન્ડેશન કરું છું, તો ધાનુકા કંપનીમાં ધનવર્ષા કરીને દવા આવે છે કે તેની સાથે એટલે કે 1261 પંપે 100 ગ્રામ અને તેની સાથે ધનવર્ષા દવાનો વપરાશ છે એ જો આપ 25 થી 30 મિલી પ્રતિ પંપ આપના મગફળીના પાકની અંદર છંટકાવ કરી દેશો તો ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર આપને રિઝલ્ટ જોવા મળશે. ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર મગફળીની અંદર ફ્લાવરિંગ જોવા મળશે અને ખૂબ જ સારા સોયાની બેઠક થશે. તો ખેડૂત મિત્રો સાથે સાથે તમને બીજી વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને જેવી રીતે સ્ક્રીન ઉપર ફોટોગ્રાફ આપને જોઈ શકો છો એવી રીતે અમને ફોટોગ્રાફ મોકલ્યા હતા કે આ રીતના મગફળીની અંદર રોગ જોવા મળી રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કારણ કે અત્યારે વધારે પડતા વરસાદના કારણે મગફળીના પાકની અંદર ટીકાનો રોગ જોવા મળી રહ્યો છે અને આ ટીકાના રોગના કારણે ખાસ કરીને મગફળીની જે વૈધ વિકાસ અને કુણપની અંદર તો આડઅસર થાય છે, પરંતુ એના ફ્લાવરિંગ સ્ટેજની અંદર પણ નુકસાન જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારની જો સમસ્યા તમારા મગફળીના પાકની અંદર હોય એટલે કે ટીકા નામનો રોગ આપના મગફળીના પાકની અંદર જો જોવા મળી રહ્યો હોય તો હું તમને રિકોમેન્ડેશન કરું છું કે એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ એટલે કે ગોડીવા સુપર કરીને જે માર્કેટની અંદર દવા આવે છે તેનો વપરાશ છે એ તમારે 20 મિલી પ્રતિ પંપ પ્રમાણે કરવાનો છે. જો એનો વપરાશ સમયસર આપણે આપણા મગફળીના પાકની અંદર એટલે કે આપણી મગફળી જો 30 થી 35 દિવસ કે 30 થી 40 દિવસની અવસ્થાની થઈ ગઈ છે તો આ સમયની અવસ્થાની અંદર આપના મગફળીના પાકની અંદર અવશ્ય એક ફૂગનાશકનો રાઉન્ડ એટલે કે એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ ગોડીવા સુપર 20 મિલી પ્રતિ પંપ પ્રમાણે કરી નાખવાનો છે. જો આટલી માવજત છે કે જે પ્રશ્ન તમારા મગફળીના પાકની અંદર અત્યારના સમય પ્રમાણે જણાઈ રહ્યા છે એની મેં માહિતી આપી છે, તો તમારા મગફળીના પાકની અંદર આપણે પહેલા જે અને એટલે જ આપણે કહીએ છીએ કે પહેલા જાણો, સમજો અને પછી માવજત કરો. કારણ કે બધાના ખેતરની પરિસ્થિતિ એક સરખી નથી હોતી, બધાના ખેતરની અંદર એક સરખું ઉત્પાદન પણ નથી મળતું અને બધાના ખેતરની અંદર એક સરખી માવજત પણ નથી હોતી. એટલા માટે ખાસ કરીને આપણા મગફળીના પાકને શું જરૂર છે કે આપણા મગફળીના પાકને અત્યારના સમય પ્રમાણે કેવા પ્રકારની વસ્તુ એટલે કે કેવા પ્રકારનું ખાતર કે કેવા પ્રકારની દવા કે કેવા પ્રકારના ટોનિકનો વપરાશ કરાવવાનો છે એ પહેલા આપણે સમજીએ અને પછી આપણે માવજત કરીએ તો આપણા ખેતી ખર્ચની અંદર પણ ઘટાડો થશે, યોગ્ય માવજત થશે અને આપણને પૂરું વળતર મળશે. આ સાથે આજના વિડીયોને અહીં વિરામ આપીએ છીએ. આવનારા નવા વિડીયોની અંદર કંઈક નવી માહિતી સાથે ફરી એકવાર મળીશું. જો આપને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને ફરી એકવાર કહું છું કે સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડજો કે જેના કારણે બીજા ખેડૂત ભાઈઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. સૌને જય શ્રી કૃષ્ણ.